થરાદની આશા વર્કર બહેનોએ થરાદ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈને ઓનલાઈન ડેટા એન્ટ્રીના આદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આશા વર્કરોએ મુખ્યમંત્રીને સંબોધીને પોસ્ટકાર્ડ લખ્યા અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો પણ કરી હતી। તેમનો મુખ્ય વિરોધ ટેકો પોર્ટલમાં ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી સામે છે। આશા વર્કરોનો આક્ષેપ છે કે સરકાર તેમને સ્વૈચ્છિક કાર્યકર ગણાવે છે, પરંતુ કામનો બોજો કાયમી કર્મચારીઓ જેવો રાખે છે। गरीब बहनों पास पासपोर्ट फोन, स्मार्टफोन के रिचार्ज की सगवड़ नहीं होती, छतांय एंट्री न करवा पर इंसेंटिव कापवानी पण धमकी आपे छे। एचबीएनसी અને એચબીવાયસી નું જે કામ છે, અમે જે ઓફલાઈન કામ કરતા હતા એનું હવે અમને ઓનલાઈન કરવાનું કીધું છે। ઓનલાઈન એન્ટ્રી ના કરીએ તો કે એનું તમને ઇન્સેન્ટિવ મળશે નહીં। તો સરકાર શ્રી દ્વારા અમારે એવી માંગણી છે કે અમારે જે ઇન્સેન્ટિવ જે 250 રૂપિયા છે એની જગ્યાએ અમારે ઇન્સેન્ટિવમાં વધારો કરે, કાં તો પછી અમને લઘુત્તમ વેતન કાં તો ફિક્સ પગાર